નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગ બની લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે એક વચનને ખાતર જે પોતે પતિ પત્ની આખી જિંદગી ભાઈ બહેનના જેવો એને સંબંધ રાખ્યો અને સંસાર ના મળ્યો. તો વિચાર તો કરો, આપણી સૌરાષ્ટ્રની ભૂમિ, આપણી ગુજરાતની ભૂમિ, આપણી કચ્છની ભૂમિ, આપણી કાઠિયાવાડની ભૂમિ, અને આ સૌરાષ્ટ્રની ધરતીના તમે માણસો જુઓ, આ ગુજરાતના માણસો તો તમે જુઓ, જેની નવયુવાનીમાં જેના લગ્ન થયેલા છે, પણ એક જ વચન એવું બોલી ગયા અને એના કારણે આજીવન એમને ભાઈ બહેનનો સંબંધ રાખ્યો છે. અને પછી ભર યુવાનીમાં અને જે કન્યા 16 વર્ષની કે 18 વર્ષની કન્યા હતી એના અરમાનો હતા, જે દીકરો 18 થી 20 વર્ષનો એના જીવન ભોગવવાના અરમાનો હતા, એના જીવનના અરમાનો હતા, એ બધા અરમાનોને દબાવી દીધા છે. અને પોતાની પત્નીને જેમ ભાઈ બહેન એક ઘરમાં જીવન જીવતા હોય, બે મિત્ર એક ઘરમાં જીવન જીવતા હોય, એવી રીતે બંને જીવન જીવે છે. તો અત્યારે આપણે જોઈ શકીએ, અત્યારે અભી બોલ અને અભી ફોક, અત્યારે વચનની કોઈ કિંમત રહી નથી. અને એ ટાઈમે તમે જુઓ, આજથી 200-250 વર્ષ પહેલાં એ ટાઈમે તમે જુઓ, જ્યારે સવારે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે પછી શૂદ્ર હોય, એ જ્યારે સવારે ઉઠે ત્યારે પહેલાં સૂર્યનારાયણને જળ અર્પિત કરતા અને કહેતા કે હે સૂર્યદેવ, હે કશ્યપના પુત્ર, તું જેટલો પ્રકાશમાન છે ને એવો તું મને પ્રકાશમાન લાગજે. આ જગતના ચોકમાં હું અવતાર લઈને આવ્યો છું, તો મારા જીવનમાં ક્યાંય કલંક ના લગાડતો, અને ભલે મારું જીવન હોમાઈ જાય પણ મારા જીવનમાં કલંક ના લાગવું જોઈએ, આ જીવનમાં મારું નાક ના કપાવવું જોઈએ, તું અમને એવી શક્તિ આપજે. તો સૂર્યનારાયણ પાસે આવી પ્રાર્થના કરતા હતા. ત્યારે કહેવાય છે કે લોકો અભ્યાસ ઓછો હતો, પણ એ ટાઈમે સંસ્કારો હતા, એ ટાઈમે વિવેક હતો, એ ટાઈમે સંસ્કૃતિ હતી. અને આજે અભ્યાસ વધી ગયો એમ આપણા સંસ્કાર નાબૂદ થતા જાય છે, આપણી સંસ્કૃતિ નાબૂદ થતી જાય છે. અને આપણે એ પણ ભૂલી ગયા છીએ કે જે ગુજરાતની ભૂમિ, જે સૌરાષ્ટ્રની ભૂમિ, જે કચ્છની ભૂમિ, જે કાઠિયાવાડની ભૂમિ, જેને સંતોની ભૂમિ કહેવાય છે, સુરાઓની ભૂમિ કહેવાય છે, દાતારોની ભૂમિ કહેવાય છે, સતીઓની ભૂમિ કહેવાય છે, વચન પાલકોની ભૂમિ કહેવાય છે, એવી ભૂમિમાં આપણો જન્મ થયો છે. એમ છતાં આજે તમે જુઓ, આજે દિવસે ને દિવસે આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારો લુપ્ત થતા જાય છે. અને આજે માણસ અવળા રવાડે ચડી ગયો છે. તો કહેવાનો મતલબ છે કે આજે અભ્યાસ વધ્યો છે, પણ જેમ જેમ અભ્યાસ વધતો ગયો, અરે તમે ભણો, ભણવાની ના નથી, પણ તમે તમારા સંસ્કારોને, તમારી સંસ્કૃતિને, તમે ક્યાંના, તમારો કઈ ધરતીમાં જન્મ થયો છે એને તમે ના ભૂલી જશો. તો હવે અહીંયા વાત છે કે સૌરાષ્ટ્રની ધરતીની આમાં કેવા કેવા માણસો, આપણી ગુજરાતની ધરતીમાં કેવા કેવા માણસો પાકી ગયા છે. અને વચન માટે એ શું કરી શકે છે એનો આપણે એવો દાખલો, વચન તમે જુઓ, આપણા ઇતિહાસો વચન માટે પોતે જીવ આપી દીધો છે, વચન માટે પોતે પોતાનું રાજ્ય આપી દીધું છે, અને વચન માટે પોતે પોતાનો દેશ છોડી દીધો છે, પોતાનો દેશ પણ છોડી દીધો છે, અને પોતાનું સર્વસ્વ અને ગુમાવી દીધું છે. તો આવા વચનનો મહિમા હતો. અને એટલે કહ્યું છે કે વચન વિવેકી નર ને નારી પાનબાઈ, તો બ્રહ્માદિત્ય લાગે અને પાય. અને જે વચનના પાકા હોય એનો જ ઇતિહાસ રચાય,
બાકી અભી બોલ અને અભી ફોક કરે એનો કોઈ ઇતિહાસ રચાય નહીં. ગયા ગયા ફે ફે કરે એનો કોઈ દિવસ ઇતિહાસ રચાય નહીં. એટલે કસોટી સોનાની થાય એટલે લોખંડની તો કસોટી કોઈ દિવસ થાય જ નહીં. અને તમે જુઓ આપણા ગુજરાતના ઇતિહાસમાં જે સંતોની શૂરવીરોની દાતારોની જેની સતીઓની વચન પાલકોની જેની કસોટી થઈ છે ને એ 100% સોનું છે. એ સોનાને જ કસોટી થઈ છે. કોઈ દિવસ કાઢ ખાઈ ગયેલા લોખંડની કસોટી થતી જ નથી. ત્યારે કહેવાય છે કે નાનું એક એવું ગોકુળિયું ગામ અને કાઠિયાવાડની ધરતી, અને એમાં એવું બને છે કે સાંજના ટાઈમે સૂર્યનારાયણ જ્યાં રન્નાદેવના ઓરડે જવા માટે તૈયારી કરી રહ્યા છે, અને એ ટાઈમે સાંજના 6 વાગ્યા છે, અને એક 18 વર્ષની દીકરી એ ગામના પાદરમાં એક કૂવો હોય છે, અને કૂવે પાણીની હેલ ભરવા આવે છે. અને ત્યારે કહેવાય છે કે એ જ ટાઈમે એક યુવાન જે ઘોડો લઈને ત્યાં આવે છે, પણ એ યુવાનને જાણે એવું લાગે કે યુવાન સવારનો ઘરેથી નીકળી ગયો હોય અને રસ્તામાં એને ક્યાંય પાણી ન મળ્યું હોય, થાકી ગયો હોય અને ભૂખ લાગી હોય, તો ઘોડો પણ તરસ્યો થઈ ગયો છે ને એ યુવાનને પણ તરસ લાગે છે. ત્યારે યુવાને આ 18 વર્ષની દીકરીને, આ 18 વર્ષની સ્ત્રીને ત્યાં કૂવાના કાંઠે પાણી સિંચતા જોઈ લીધી, અને ઘોડો ત્યાં લઈ જાય છે, અને ત્યાં લઈ જઈને ઘોડો ઊભો રાખે છે, અને ત્યારે પછી કહે છે કે તમે મને થોડું પાણી પાશો, મારે પાણી, મને તરસ લાગી છે, મારા ઘોડાને પણ તરસ લાગી છે. તો હવે એ પાણી સિંચવાવાળી જે દીકરી હતી, એને જે કૂવાના થાળામાં એ પાણી રેડ્યું, તો ઘોડાએ પાણી પી લીધું. અને ત્યારે પછી કહે કે હું તમને પાણી કહું, પણ એક શરત. તો હવે પેલો જ્યારે રાહદારી જે યાત્રાળુ હતો, જે ઘોડા પર બેસીને આવ્યો હતો, જેને તરસ લાગી હતી, એને કહ્યું બોલો શું શરત છે તમારી? ત્યારે એ દીકરીએ કહ્યું કે હું તમને પાણી કહું, પણ તમારે મારા શરીરનો ક્યાંય સ્પર્શ નહીં કરવાનો, અને જો તમે સ્પર્શ કરો તો તમને રામ દુહાઈ છે. તો આવું આ દીકરી કેમ બોલી હશે? કારણ કે એ ટાઈમે પાણી પીવાના બહાને જે બારવટિયા લોકો હતા, એટલે બારવટિયા તો આ કામ કરે જ નહીં, પણ જે ડાકુ લોકો હતા, જે લૂંટારાઓ લોકો હતા, અને જે ખરાબ માણસો હતા, એ પાણી પીવાના બહાને કૂવાની કાંઠે આવતા અને સ્ત્રીઓને, દીકરીઓને ઉપાડી જતા, ઘોડા પર બેસાડીને ઉપાડી જતા હતા, એનું અપહરણ કરી જતા હતા. એટલે આ દીકરીએ કહ્યું હું તમને પાણી જ પાવું, પણ એક શરત, તમારે મારા મને સ્પર્શ નહીં કરવાનો. ત્યારે પેલા ઘોડેસવારે કીધું કે મારે તમારો સ્પર્શ કરીને શું કરવું છે? મને તરસ લાગી છે, તો મારે તરસ છીપાવી છે, મારે તમારો સ્પર્શ કરવો જ નથી. એમ છતાં પેલી દીકરીએ કીધું કે જો તમે મને સ્પર્શ કરો તો તમને રામ દુહાઈ છે. ત્યારે વિચાર તો કરો, હવે વચમાં રામ દુહાઈ આવી ગઈ. ત્યારે પેલાએ પાણી પી લીધું, અને પાણી પીને પછી તો ત્યાંથી એના ઘોડાએ પાણી પીધું, એને પાણી પીધું, પછી ત્યાંથી નીકળી ગયો. હવે જે પેલી દીકરી હતી, જે કૂવા કાંઠે પાણી ભરવાવી હતી, એને પાણી સિંચ્યું, અને પાણી સિંચીને માથે ગાગર લઈને એ પોતાના ઘર તરફ રવાના થઈ. ત્યારે એને જોયું કે જે આ ઘોડેશ્વર હતો એ પણ એના ગામમાં જ દાખલ થયો હતો, પણ એના મનમાં કોઈ અજાણ્યો પુરુષ હશે ને ક્યાંક જવાનું હશે. અને આ ઘોડેશ્વર છે. પછી જ્યારે આ દીકરી માથે પાણીની હેલ લઈને જ્યારે પોતાના ઘરે આવે છે, અને ત્યારે પછી આ જ ઘોડેશ્વરને પોતાના ઘરે બેઠેલા જુએ છે. અને ત્યારે એ દીકરી એના ઘરે આવી નથી. એ પહેલાં તો આ દીકરીના મા બાપે આમનું સ્વાગત કરી દીધું, આમને ઢોલિયો ઢાળી આપ્યો હતો, ઉપર ઢોલિયા પર હૃદય ઢાળી દીધી હતી.
અને એમને પાણી પાતા હતા. અને ત્યારે દીકરી માથે પાણીની હેલ લઈને આવી તો એને કહ્યું કે આ જણને મેં પાણી પાયું છે એ જણ મારા ઘીરે આવીને બેઠા છે, આ કોણ હશે? પણ કહેવાશે કે એ ટાઈમે બચપનમાં લગ્ન થઈ જતા હતા, એટલે પતિ પત્નીને ન ઓળખે અને પત્ની પતિને ન ઓળખે. 5-7 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા. તો આ બંનેના લગ્ન બચપનમાં થઈ ગયેલા 2-5 વર્ષની ઉંમરમાં. ત્યારે હવે દીકરીના મા બાપ છે એ જમાઈ રાજાને ઓળખે, પણ એ હવે જમાઈ એટલે કે એના ઘરવાળો જે કૂવા કાંઠે દીકરી હતી એ જ એની પત્ની હતી, પણ એને ન ઓળખી શકે. અને એ દીકરી પોતાના પતિને ન ઓળખી શકી, કારણ કે લગ્ન થઈ ગઈ. હવે 3-4 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ ગયા હતા અને 18 વર્ષ આ દીકરીને થયા હતા. એટલે કે કમસે કમ લગ્નના સમય રીતે 14થી 15 વર્ષ વીતી ગયા હતા. પછી આ દીકરીને ક્યાંથી ઓળખી શકે? ત્યારે આ દીકરીએ ઘરમાં જઈને એની માને પૂછ્યું કે માં, આ જણ કોણ છે? આ મહેમાન કોણ છે? ત્યારે એની માએ કહ્યું કે બેટા, આ તારા ઘરવાળા છે, તારા પતિ છે, અને આજે 15 વર્ષે તારું આણું તેડવા આવ્યા છે, તને તેડવા માટે આવે છે, તારે સવારે સાસરે જવાનું છે. તો હવે બેનને તો કેવો આઘાત લાગ્યો હશે. તો પહેલાં જ્યારે પેલો ભાઈ, જ્યારે એનો પતિ, એને પણ આ દીકરીને જોઈ, એની પોતાની પત્નીને જોઈ, ત્યારે એને એમ થઈ ગયું કે હવે ધર્મ સંકટ આવી ગયું, પણ હવે કંઈ બોલાય તો નહીં. તો સવારે એ દીકરીને એના મા બાપ તૈયાર કરે છે, એને ઘોડા પર બેસાડીને એ દીકરીને વિદાય આપે છે. અને ત્યારે પછી કહેવાય છે કે બંને દીકરી પોતાની સાસરીમાં જાય છે, અને જ્યારે સાંજનો સમય થાય છે ત્યારે 16 શણગાર સુધીને આ દીકરી પોતાના રૂમમાં બેઠી હોય છે. ત્યારે એના કેટલા અરમાનો હશે, અને ત્યારે એને એમ થાય છે કે મારો પીયું હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. પણ જ્યારે એનો પતિ એના રૂમમાં પધારે છે ત્યારે એના હાથમાં એક તુલસીની માળા હોય છે, અને એની પત્નીના જે ખાટલો હોય છે, એની પત્નીનો પલંગ હોય છે, ત્યાંથી દૂર ઊભો રહીને એ માળા ફેંકે છે અને કહે છે કે હે ગોરાદે, આથી તમારે ને મારી મિત્રતાનો સંબંધ, બાકી બીજો કોઈ સંબંધ આપણી પાસે નહીં ચાલે. ત્યારે પેલી દીકરી કહે કે એવું તો મેં શું તમારું ખરાબ કર્યું છે? ત્યારે વિચાર તો કરો. એ યુવાને એમ કહ્યું કે તમે મને કૂવાના કાંઠે તમારા શરીરે સ્પર્શ કરવા માટે રામ દુહાઈની તમે મને સોગંદ ગાલી છે, તો હવે મારા જીવનમાં આ નહીં બને, એટલે હું તુલસીની માળા લાવ્યો છું. આપણે બંને મિત્ર તરીકે જીવન જીવશું, અને તમે પણ પ્રભુ ભજન કરો, તમે પણ રામનું ભજન કરો ને હું પણ રામનું ભજન કરું. બાકી હવે તમારાને મારા વચ્ચે સંસાર નહીં મંડાય, કે વચમાં રામ દુહાઈ પડી છે, રામના સોગંદ પડેલા છે, તે મારા વચનનું શું? હવે વિચાર તો કરો. અને સ્ત્રી પણ કેટલી ખાનદાન, એ દીકરી પણ કેટલી ખાનદાન. અને એ કહે કે ભલે રાજપૂત તમે કહો એ બરાબર છે. હવે બંને પતિ પત્ની બંને રામ ભજન કરે છે, પણ ગામમાં કે આજુબાજુ કોઈને ખબર નથી પડતી કે આમનું જીવન કેવી રીતે વીતે છે. હવે આમ કરતાં કરતાં 5 વર્ષના વાણા વાઈ જાય છે. ત્યારે પેલી એમની પત્નીને એમ લાગે છે કે જો અમારું જીવન આવું જ ચાલશે તો અમારું કુળ ઉજવનારો કોઈ દીકરો નહીં હોય, અને અમારું ઘર બંધ થઈ જશે, અમારા ઘરનો નફકો જશે, અમારા ઘરનું તાળું મળી જશે. તો 5 વર્ષ પછી એની પત્ની આ યુવાનને કહે છે કે તમે મારી બાજુમાં આવીને બેસો, મારે તમારું કામ છે. ત્યારે યુવાન કહે એ તો બને જ નહીં. શું તને કામ વાસના પ્રગટ થઈ ગઈ? ત્યારે હવે દીકરી કહે છે હું પણ રાજપૂતની દીકરી છું, મને કામ વાસના પ્રગટ થાય જ નહીં, પણ મારે તમને એક વાત કહેવી છે. ત્યારે બોલે શું વાત કહેવી છે?
ત્યારે એની પત્ની કહે છે કે તમારે ને મારી વચ્ચે રામ દુહાઈ લાગેલી છે, એટલે આપણે તો વચનથી બંધાઈ ગયા છીએ, રામ દુહાઈથી બંધાઈ ગયા છીએ, પણ મારી નાની બહેન છે એના લગ્ન હું તમારી સાથે કરાવી દઉં અને તમે એની સાથે લગ્ન કરો, જેથી આપણું બહારનું ઉગાડું રહે, આપણા કુળનો નખો જ ન જાય, આપણો કુળ દીપક આપણને મળી રહે. તો હવે પેલો યુવાન પણ તૈયાર થઈ ગયો, પણ તારા બાપુજીને તું વાત કરી લે. તો કે એ જવાબદારી મારી. હવે આ મોટી દીકરી પોતાના બાપુજીને પાસે જાય છે અને કહે છે કે બાપુજી, એની બાપુજી પાસે ખોટું બોલે છે કે બાપુજી મારે લગ્ન થઈ 5-6 વર્ષ થઈ ગયા, પણ કંઈ કુદરતની એવી ઈચ્છા છે કે મારે સંતાન નથી, અને જો સંતાન નહીં હોય તો અમારા કુળનું શું થશે? તો મારી ઈચ્છા એવી છે કે મારી નાની બહેનને હું એમના સાથે લગ્ન કરાવી દઉં તો મારું કુળ સચવાઈ જાય, મને કુળ દીપક મળે. ત્યારે એના બાપુજીએ વિચાર કર્યો કે આ દીકરીને લગ્ન કરે 6 વર્ષ થઈ ગયા, પણ હજુ એની કોઈ ફરિયાદ નથી અને જમાઈ પોતે સંસ્કારી છે. ત્યારે એના પિતાજી પણ તૈયાર થઈ ગયા અને હવે વિચાર કરો, આ યુવાનના ફરીને લગ્ન લેવાયા 6 વર્ષે, અને આ યુવાન 6 વર્ષે તોરણે થયો, ચોરીમાં 4 ફેરા ફરી લીધા અને સાસુમાએ ઘર રતનને પહોંચી લીધો. બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કર્યા, કન્યા પધરાવો, સાવધાન, કન્યાને પધરાવી દીધી. ભાઈએ જવ પણ હોમી દીધા. અને જ્યારે છેલ્લે વિદાય સમય આવ્યો ત્યારે આ દીકરીના બાપે દીકરીને બથ ભરીને કીધું કે બેટા, તારી મોટી બેને જેવી 6 વર્ષમાં જીવન વિતાવ્યું છે કે એની આજ સુધી કોઈ ફરિયાદ નથી, એની રાડ નથી, એની ફરિયાદ નથી, તો તારી મોટી બહેનના જેવું તું પણ જીવન જીવજે. અને ત્યારે પછી આ દીકરીનો બાપ છે જમાઈ રાજા પાસે આવે છે. તો જમાઈ રાજને એ ટાઈમે ભાણા કહેવા હતા. ત્યારે એ દીકરીનો બાપ કહે છે કે ભાણુબા, હવે મારે તમને એક વિનંતી કરવાની છે. ત્યારે ભાઈ એ જમાઈ કહે છે, બોલો મામા, તમારે શું મને વિનંતી કરવી છે? ત્યારે એના સસરા કહે છે કે હે જમાઈ રાજા, હે ભાણુબા, તમે જેવી મારી મોટી દીકરીને રાખો છો ને એ જ રીતે તમે મારી નાની દીકરીને પણ રાખજો, એને કોઈ પ્રકારનું દુઃખ ન આપતા, અને જો તમે એને કંઈ ભૂલચૂક થાય તો માફ કરી દેજો. અને જેવી મારી મોટી દીકરીને તમે પાળો છો એવી મારી દીકરીને તમે ન પાળો તો તમને રામ દુહાઈ છે. હવે વિચાર કરો, રામ દુહાઈ શબ્દ સાંભળતા સાંભળતા આ યુવાન અને એની જૂની પત્ની એટલે એની બેની આંખો મળી ગઈ. હવે પેલી પરણીને જાય એને તો રામ દુહાઈની ખબર જ નથી, પણ એની પત્નીને બંનેની આંખો મળી ગઈને સીધું પૂરું થઈ ગયું હવે. અને ત્યારે પછી પરણીને ઘરે જાય છે. અને ત્યારે આ યુવાન પછી એ પોતાની નવી પરણેતર પછી એની રૂમમાં જાય છે અને ત્યાં જઈને પછી એને પણ એક તુલસીની માળા આપી દે છે. ત્યારે પેલી કહે છે કે તમે મને તુલસીની માળા કેમ આપો છો? મેં તમારો શું ગુનો કર્યો છે? ત્યારે એ કહે છે કે પહેલી વખત તારી બેને ગુનો કર્યો. તારી બેને મને જ્યારે હું કૂવા કાંઠે પાણી પીવા માટે ગયો, તારી બેને મને રામ દુહાઈ આપી કે તમે મને સ્પર્શ કરો તો તમને રામની દુહાઈ છે. અને આજે તે કંઈ ગુનો કર્યો નહીં, પણ તારા પિતાજી એટલે કે મારા મામાએ ગુનો કર્યો છે. અને મારા મામાએ કીધું કે જેવી મારી મોટી દીકરીને સાથે તમે જેવો વ્યવહાર કરો છો એવો જ વ્યવહાર તમે મારી નાની દીકરી સાથે ન કરો તો તમને રામ દુહાઈ છે. તો હું તારી બેનનો મેં સ્પર્શ કર્યો નથી, તો હું તારો સ્પર્શ ક્યાંથી કરી શકું? હવે વિચાર કરો કે જ્યાં આ સમય ક્યાં લઈ જાય છે, અને આમાં કંઈક ભગવાનની ઈચ્છા છે, એ સિવાય વસ્તુ આ ઘટના ઘટે જ નહીં. હવે વિચાર કરો, એક જ ઘરમાં 3 માણસો રહેશે, 2 પત્નીઓ 1 પુરુષ, અને 3 જણા તુલસીની માળાથી રામનું ભજન કરે છે, ભગવાનનું ભજન કરે છે. હવે
વિચાર કરો જ્યાં સાચી ભક્તિ હશે ત્યાં ભગવાનને પણ ચક્કરમાં નાખી દેશે અને ભગવાનને પણ સમય આવે દોડવું પડે છે. ત્યારે હવે ભગવાનને ખુદ વિચાર કરવો પડે કે હવે શું કરવું. આની એક પત્ની હતી અને બીજી પત્ની આવી, એમ છતાં આમના અંદર કોઈ વિષય વાસના નથી, સંસારનો મોહ નથી અને બંને જેમ મિત્ર હોય આવી રીતે જીવન જીવે છે. તો આમને એમ જો મારું નામ લઈને જીવન જીવશે તો પાછળ જતાં આમનું શું થશે? આમનો કુળ દીપક જ નહીં હોય તો આમનું કુળ બુઝાઈ જશે. તો ભગવાનને ચિંતા થવા લાગી. તો ભગવાને વિચાર કર્યો કે કંઈક કરવું પડે. ત્યારે ભગવાન પોતે સાધુના સ્વરૂપે આ યુવાનના ત્યાં પધાર્યા છે અને ભિક્ષાનદેહી કહીને ત્યાં ઊભા રહ્યા છે. ત્યારે આ યુવાન રાજી થઈ ગયો છે કે પહેલી વખત એના ત્યાં કોઈ સંત સાધુ આવ્યા છે. એને સાધુ મહાત્માને આસન આપ્યું, બિરાજ્યા, એનું સ્વાગત કર્યું અને ત્યારે પછી ભોજન, ભગવાને સામેથી ભોજન માંગ્યું છે અને ત્યારે ભોજન બનાવે છે. અને જ્યારે ભગવાનને ભોજન પીરસાશે ત્યારે ભગવાન કહે છે કે ભાઈ તમારે કોઈ દીકરો છે કે નહીં? એટલે પહેલાં કે મહારાજ અમારે આજ સુધી કોઈ દીકરો નથી. ત્યારે કે હું વાંજ્યાના ઘરનો જમતો નથી. તો જેમ શેઠ સગાસાને ચંગાવતીની જેમ પરીક્ષા લીધી એમ આ ભગવાન આજે આની પરીક્ષા લેશે કે હું ભાગ્યાના ઘરનું જમતો નથી. ત્યારે અમને વિચાર કર્યો કે હે મહારાજ, હે સંત, હે ગુરુદેવને અમારે કોઈ પુત્ર નથી, હવે શું કરવું? ત્યારે ભગવાન કહે છે હું તમને બીજો એક રસ્તો કાઢી આપું. ત્યારે કે બોલો શું રસ્તો કાઢી આપું? ત્યારે ભગવાન કહે છે કે તમારી બંને પત્નીઓ તમને એક કોળીઓ ખવડાવે અને તમે તમારી બંને પત્નીઓને એક કોળીઓ ખવડાવો તો હું જમી લઉં. તો ભગવાનના મનમાં શું કહે, એ જો એની પત્ની આમને એક કોળીઓ ખવડાવી એ સ્પર્શ થઈ જાય, એની વાંગડીનો અને મુખનો સ્પર્શ થઈ જાય અને આ એની બંને પત્નીઓને કોળીઓ ખવડાવે કે એની વાંગડીનો અને મુખનો સ્પર્શ થઈ જાય. તો પેલો કે એ તો હવે બને જ નહીં. એના મનમાં વિચાર કે હવે શું કરવું? ત્યારે આ પોતે રૂમમાં જાય છે પોતાની અને બંનેની પત્નીઓ પણ પોતાની રૂમમાં જાય છે. ત્યારે કહે છે કે હવે શું કરવું? હવે ધર્મ સંકટ આવી ગયું. ત્યારે કહે છે કે આપણે એક જ કામ કરાય, આપણી પાસે દોરડા ઘરમાં પડ્યા છે તો આપણે હવે ત્રણેય જણા ટૂંકો ખાઈ લઈએ, આપણું જીવન ટૂંકાવી દઈએ. બાકી આ જીવનમાં એકબીજાનો સ્પર્શ તો નહીં થાય કે વચને બંધાઈ ગયા છે. વચનની કિંમત છે. નાક ભલે જીવનમાં નાક ના કપાવવું જોઈએ, જીવનમાં કલંક ના લાગવું જોઈએ, એવી આમની ભાવના હતી. અને ત્યારે વિચાર તો કરો, બંને સ્ત્રીઓ અને આ યુવાન, આ ત્રણ જણા જે ઘરમાં જે દોરિયા ઉપર રસ્સી બાંધી દીધી છે, રાસ બાંધી છે અને ત્રણેય જણા જે ટૂંપો ખાઈ લીધો છે. પણ ભગવાનને તો ખબર જ હતી કે આ શું થઈ રહ્યું છે. હવે જેવો આ ત્રણેય ટૂંપો ખાધે એવો જ ભગવાન રૂમમાં દાખલ થયા અને પછી ત્રણેય જણાના જે દોરડા છે એ તોડી નાખે છે ભગવાન, એમને નીચે ઉતારે છે અને ગળામાં જે ફાંસો હતો એ કાઢી નાખે છે અને ભગવાન ત્રણેય જણના પર અંજની ભરીને જ્યાં જળ સાંટે છે તો ત્રણેય સજીવન થાય છે. ત્યારે ભગવાને કહ્યું કે હવે તમે એકબીજાને કોળિયા ખવડાવો. ત્યારે પણ હજુ પેલો યુવાન કહે છે કે હે સાધુ મહાત્મા, ત્યારે એમને ખબર જ જો ભગવાન છે. ત્યારે કહે કે હે સાધુ મહાત્મા, અમે વચનથી બંધાઈ ગયેલા છીએ, અમને રામ દુહાઈને સોગંદ છે, અમે કોઈને સ્પર્શ ના કરીએ છીએ. અને ત્યારે ભગવાનને એમ થઈ ગયું કે વાહ ભગત વાહ. ત્યારે ભગવાન પોતે અસલ સ્વરૂપ ધારણ કરીને ત્યાં ત્રણેય લોકોને દર્શન આપે છે અને આ બંને પત્નીઓ અને પતિ ભગવાનના ચરણોમાં પડી જાય છે. અને ત્યારે પછી ભગવાન કહે છે કે તમારો જે વચનથી તમે જે બંધાયેલા હતા એ જન્મ તમારો પૂરો થઈ ગયો છે. તમારા ત્રણેયનો જન્મ પૂરો થઈ ગયો છે, કારણ કે તમે તો મરી ગયા હતા.
તમે તો ગળામાં ફાંસી લગાવીને મરી ગયા હતા, કે મેં તમને નવું જીવન આપ્યું છે અને તમે નવું જીવન મારા કહેવાથી, મારા હુકુમથી તમે તમારું જીવન વિતાવો. અને ત્યારે પછી કહેવાય છે કે આ લોકોએ પોતાની નવી જિંદગી શરૂ કરી છે. તો વિચાર તો કરો, એક વચનની ખાતર એમને જ્યાં સુધી ભગવાને એમનું નવું જીવન ન આપ્યું ત્યાં સુધી બંને પત્નીઓ અને એનો પતિ એક જ ઘરમાં રહેવા છતાં જે મિત્ર એક ઘરમાં રહેતા હોય એ મિત્ર તરીકે જીવન જીવે.